ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, ગાંધીનગરમાં સેક્ટર 25માં અમૂલ ફેટ ડેરીના પેકેજિંગ પ્લાન્ટમાં કામ પૂર્ણ થતાં કોન્ટ્રાક્ટરને ચૂકવણી ન મળ્યાનો આક્ષેપ। મજૂરોને વેતન ચૂકવવામાં મુશ્કેલી। કોન્ટ્રાક્ટરનો દાવો છે કે તેમણે અંદાજે 15 માણસો રાખીને સમયસર કામ પૂર્ણ કર્યું હતું, પરંતુ કામ પૂર્ણ થતાં લાંબો સમય વીતી ગયો હોવા છતાં કરાર મુજબના રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી। આ મુદ્દે કોન્ટ્રાક્ટરે કંપનીના જવાબદાર અધિકારીઓ સાથે સ્થળ ઉપર બેઠક કરી પોતાની રજૂઆત કરી હતી અને વહેલી તકે બાકી ચૂકવણી કરવાની માંગ કરી છે। કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે ચૂકવણી અટકવાના કારણે મજૂરોને વેતન ચૂકવવામાં મુશ્કેલી પડી રહી છે। હવે પ્રશ્ન એ છે કે કામ કરાર મુજબ પૂર્ણ થયું હોય તો બાકી ચૂકવણીમાં વિલંબ શા માટે થઈ રહ્યો છે? શું સંબંધિત અધિકારીઓ આ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરીને કોન્ટ્રાક્ટર અને કામદારોને ન્યાય આપશે ખરા? તો દર્શક મિત્રો, આ એમ્પ્લોયને અને કોન્ટ્રાક્ટરને મળીએ એ શું કહેવા માંગે છે, મજૂરને મળીએ એ લોકોની રહેવાની પરિસ્થિતિને ધ્યાને દોરીએ। રિપોર્ટ જાવેદ ચૌહાણ, વડોદરા। જી, તમે જણાવશો શું સમસ્યા છે તમારા સેક્ટર નંબર 25 ની અંદર જે ગાંધીનગરનું છે? હવે એના અંદર એવું છે કે અમે કામ કરે ઘણો ટાઈમ વીતી ગયો। આજે પેમેન્ટ કરવું, કાલે પેમેન્ટ કરવું, કાલે કરું, આજે કરું, કાલનો 100% વાયદો હતો, કાલનો ફી ગયો, હવે કે સોમવારે કરીએ। હવે એ લોકોનો કોઈ ભરોસો છે નહીં મને। કઈ કંપની? કંપની આરજેપી। શું હતા તમે એની અંદર? અમે કોન્ટ્રાક્ટ લીધેલો હતો। કેટલા માણસો હતા કોન્ટ્રાક્ટની અંદર? 15 માણસ હતા। અચ્છા, રહેવાની વ્યવસ્થા કોને કરેલી? કંપનીએ। ક્યાં આગળ? આ કોલવડા વાવલ રોડ પર। કેટલા પૈસા અત્યાર સુધીના બાકી છે? 3-3.5 લાખ રૂપિયા બાકી છે। અને હવે જવાબ આપે છે થઈ ગયું। હવે કાલ સુધીનો તો વાયદો હતો કે ભાઈ થઈ ગયું છે, પણ હજુ થયું નહીં। હવે કે સોમવાર, હવે મારે એ લોકો પર ભરોસો છે નહીં। તમારા માણસો અત્યારે ક્યાં આગળ છે? મારા બધા માણસો આજે અઠવાડિયાથી ઘરે બેસેલા છે અને ત્યાં જ કેમ્પસમાં જ છે। અને કેમ્પસમાં આજે એ લોકોને તકલીફ કેવી પડી મારું મન જાણે છે। કઈ કંપનીનું કેમ્પસ છે? આરજેપી। આરજેપી એનું પૂરું નામ? હવે આરજેપી એટલે મને પૂરું નામ નહીં ખબર। કઈ કંપનીની અંદર કામ કરતા હતા અહીંયા આરજેપીની અંદર? અમૂલ કંપનીની અંદર। ક્યાં આગળ આવી અમૂલ કંપની? અમૂલ કંપની સેક્ટર નંબર 25માં। કેટલું થાય તમારા કેમ્પસથી જવાનો રસ્તો? 15-20 મિનિટ લાગે ચાલતા। આ રહેવાની વ્યવસ્થા કોને કરાયેલી આ બધી? કંપનીએ। કઈ કંપનીએ? આરજેપીએ। નામ શું છે? મારું નામ મુકેશ છે। ક્યાંથી આવેલા છો ભાઈ? દાહોદથી આવેલો। શું કરવા આવેલા અહીંયા? અહીંયા કામ કરવાયો છે આપણે ઇનોસને જોડે। તો કોણ છે? ઇનોસ અમારા કોન્ટ્રાક્ટર છે। હા, ક્યાં કામ કરો છો તમે? અમૂલ કંપનીમાં આપણે અહીંયા ગાંધીનગર। ગાંધીનગર પણ કઈ જગ્યા? 25 સેક્ટર। રહો છો ક્યાં આગળ તમે? એમને કંપનીનો અહીંયા કોલોની બનાવેલી છે ને ત્યાં રહે છે। કંપનીએ કોલોની બનાવી? હા, કંપનીને। તો શું તકલીફ શું પડી રહી છે તમને? અમારો કોન્ટ્રાક્ટર પૈસા નથી આપતો। આજકાલ કર્યા છે, વાયદા બતાવે છે અને આપતો નથી। તમારે આગળ શું કરવું છે? આગળ અમારે પૈસા જ લેવાના છે। અમે પૈસા વગર શું કરીએ? પૈસા હાલતો નથી અમારા કોન્ટ્રાક્ટર કે આજકાલ કરે છે, ખાલી ખર્ચી આપે છે અને અમે કઈના 15 માણસ છે તો પૈસા નથી આપતો। અમે આ બેઠા છે 10 દિવસથી। ખેતીવાડી ગામડે જવું છે તો પૈસા આપતા નથી ભાડું નથી, કશું નથી ને શું કરીએ? હવે અમારી ખેતીવાડી બી બગડી ગઈ। કંપની વાળા શું કહે છે તમારા કોન્ટ્રાક્ટરને? તો કોન્ટ્રાક્ટર મારા એમ કહેતા હતા કંપની વાળા કે આજકાલ કરે છે, હાલતા નથી। તો એવો કહે છે કે મારી જોડે પૈસા નથી, હું ક્યાંથી આપું? મને કંપની વાળા આપે ત્યારે આપું કે એવું કહે છે। તો તમે શું કરશો? હવે શું કંપનીમાં જઈને અંદર જઈને મરી જાશું છે, પછી શું કરીએ? એવું શું કરીએ? હવે કંપનીમાં જવું જ પડશે ને મરવા માટે। કોને કંપનીમાં જશો તમે? જે કંઈક બી આ મરી જવાનું, આત્મહત્યાનું જે કંઈક બી આવું વિચારો છો એ બહુ ખોટું કહેવાય। જે અમને એક મીડિયા પર્સન તરીકે બોલાયા છે તમે, તો આજે તમારી અમે થોડી બી કંઈક વસ્તુ સમજી શકીએ છીએ, અમે કંઈક વાત કરી શકીએ છીએ। હવે તમારું શું કહેવું છે? પણ અમારા કોન્ટ્રાક્ટર 2.5 મહિના થઈ ગયા, તો 2 મહિનાના પૈસા બાકી છે, જો આપતો નથી તો પછી અમારે શું કરવું? પછી કોની જોડે જવું? પછી અમારે કંપનીમાં જાય ને કઈ બી તો આત્મહત્યા કરવું પડશે। એના મારો કોન્ટ્રાક્ટર જે છે અમારો, એનો નામ બી લખાવી દઈશું। નામ લખાઈને આત્મહત્યા કરવી પડશે। બીજું તમારે ભરોસે છે? બીજું તમારા મીડિયાને ભરોસે છે? કંઈ નહીં, તમને ન્યાય મળવા માટે અમે થોડા પ્રયત્નો કરીએ।